બિંદુઓનો બરાબર છે બિંદુઓનો સમૂહ કે જેના પર પાયાનો એકમ જેને નામ આપવામાં આવ્યું છે મોટીફ મોટીફ અથવા બંધારણીય એકમ મુકતા બંધારણીય એકમ મુકતા એક ચોક્કસ ભાત ઉદ્ભવે છે ઓકે અવકાશ લેટિસ એટલે બિંદુઓનો સમૂહ કે જેના પર પાયાનો એકમ અથવા બંધારણીય એકમ મુકતા એક ચોક્કસ ભાત ઉદ્ભવે છે આ બિંદુઓના સમૂહને અવકાશ લેટિસ કહે છે બરાબર છે અથવા એને સ્ફટિક લેટિસ કહે છે તો બિંદુઓનો સમૂહ કે જેના ઉપર તમે પાયાનો એકમ અથવા બંધારણીય એકમ મુકતા એક ચોક્કસ ભાત ઉદ્ભવે છે બરાબર છે અહીં જુઓ તમે આ બિંદુઓનો સમૂહ છે આ બિંદુઓનો સમૂહ ઓકે તો આ જે બિંદુઓનો સમૂહ છે એના ઉપર પાયાનો અથવા બંધારણીય એકમ પાયાનો એકમ અથવા બંધારણ જેને આપણે મોટીફ કહીએ છીએ એ મૂકવામાં આવે ઓકે એક ચોક્કસ ભાત અહીં તમને જોવા મળે છે ચોક્કસ ભાત તો એ ચોક્કસ ભાત કેમ ઉદ્ભવી બિંદુઓનો સમૂહ ચોક્કસ છે એટલે એકલા બિંદુઓ ગોઠવ્યા હોત તો કઈ ખબર ના પડે પણ બિંદુ ઉપર એક પાયાનો એકમ ગોઠવી દીધો બરાબર બંધારણીય એકમ એક ગોઠવી દીધો તો ખબર પડી કે અહીં આગળ બિંદુઓ જે છે એ ક્રમબદ્ધ છે યોગ્ય રીતે ગોઠવાયેલા છે બરાબર તો આ જે બિંદુઓનો સમૂહ છે એને અવકાશ લેટિસ બરાબર છે
અને આ જે ભાગ છે બંધારણીય પાયાનો એકમ, એને આપણે મોટીફ કહીએ છીએ. મોટીફ, બરાબર, એને આપણે મોટીફ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણા ઘરની અંદર ભોંયતરિયું આપણે જોયું છે, બરાબર છે. આપણા ઘરની અંદર આપણે ભોંયતળિયાને જોયું છે, બરાબર છે. એ ભોંયતળિયા પર ગોઠવવામાં આવતી ટાઇલ્સ એક ચોક્કસ ભાત ઉપજાવે છે, એ આપણે બધા અનુભવ કરીએ છીએ, બરાબર. હમણાં કોઈનું નવું ઘર બન્યું, આપણે કોઈની ત્યાં ગયા હોય તો પેલી જે ટાઇલ્સ છે, સિરામિક્સ ટાઇલ્સ 2x2 ની, બરાબર, એ સિરામિક્સ ટાઇલ્સ ગોઠવાયેલી હોય, બહુ મોટો હોલ હોય તો તમને આમ દૂરથી ખબર પડી જાય તો એક વ્યવસ્થિત રીતે ગોઠવણી થયેલી હોય. એ જે સિરામિક્સ ટાઇલ્સ છે ને, એ મોટીફ કહેવાય. અને એ સિરામિક્સ ટાઇલ્સ નું મધ્ય બિંદુ આપણે લઈએ ને, સેન્ટર, મધ્યમાન સ્થાન, તો એને અવકાશ લેટિસ તરીકે ઓળખવામાં આવે, એટલે બિંદુ કહેવાય, લેટિસ બિંદુ કહેવાય. શું કહેવાય એને? લેટિસ બિંદુ. અને આ લેટિસ બિંદુઓ ભેગા થાય તો અવકાશ લેટિસ નું નિર્માણ થાય. સમજી ગયા? આ એક નાનો બિંદુ છે ને, લેટિસ બિંદુ કહેવાય, બરાબર. તો આ જે ટાઇલ્સ છે, એના મધ્યમાં એક બિંદુ નક્કી કરવામાં આવે તો તે બિંદુઓના સમૂહને અવકાશ લેટિસ કહે છે, બરાબર છે. અવકાશ લેટિસ. આની અંદર આપણને ટુકડો જ નહીં પૂછે, વ્યાખ્યા પૂછશે કે ભાઈ હવે અવકાશ લેટિસ કોને કહે. તો વ્યાખ્યા તો આટલી છે, આ બધી તો સમજણ છે. ઓકે. તો ઘણીવાર એવું પણ પૂછે કે ભાઈ ચાલો મોટીફ એટલે શું? મોટીફ કોને કહેવામાં આવે? બરાબર છે. તો બહુ સિમ્પલ છે કે ભાઈ અવકાશ જે લેટિસ બિંદુઓ છે એના પર મૂકવામાં આવતા પાયાના એકમને મોટીફ કહે છે, બરાબર. અવકાશ લેટિસ બિંદુઓ પર મૂકવામાં આવતા પાયાના એકમને શું કહેવાય? મોટીફ કહે છે, બરાબર છે. મોટીફ કહેવામાં આવે છે. તો આ મોટીફ છે, બરાબર છે. તો એ મોટીફ, બરાબર, એના મધ્યમાન સ્થાનની અંદર જે બિંદુ હોય એને લેટિસ બિંદુ કહેવાય. એ બિંદુઓનો સમૂહ એટલે અવકાશ લેટિસ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરાબર છે. એને અવકાશ લેટિસ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે. તો આ મોટીફ દ્વારા દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણીય ઘન સ્ફટિકનો અભ્યાસ કરી શકાય, બરાબર. આટલી વસ્તુ યાદ. ઓકે. તો હવે આપણો મેઇન પોઈન્ટ આવ્યો કે ભાઈ સ્ફટિક રચના છે,
બરાબર છે. એ સ્ફટિક રચના કેવી રીતે સમજાવી શકાય? તો કોઈ પણ ઘન સ્ફટિકને સમજાવવો હોય તો અવકાશ લેટીસ પહેલા સમજવું પડે. એટલે એવું કહેવામાં આવે છે કે અવકાશ લેટીસ જે બિંદુઓ છે એ અવકાશ લેટીસ બિંદુઓ એ એમાંથી જે સ્ફટિકમય ઘન પદાર્થ બને છે, અવકાશ લેટીસ બિંદુઓ એ સ્ફટિકમય ઘન પદાર્થ માટેનો કાલ્પનિક ઢાંચો છે. કાલ્પનિક ઢાંચો છે. અવકાશ લેટીસ બિંદુઓ એ સ્ફટિકમય ઘન પદાર્થ માટેનો એક કાલ્પનિક ઢાંચો છે. કે સ્ફટિકમય ઘન પદાર્થ અથવા સ્ફટિકમય ઘન પદાર્થની રચના એવું કાલ્પનિક ઢાંચો છે. બરાબર છે. તો આ જે લેટીસ બિંદુઓ છે, બરાબર છે, આ જે લેટીસ બિંદુઓ છે જેને આપણે અવકાશીય બિંદુઓ પણ કહીશું, બરાબર છે, એ અવકાશના લેટીસ બિંદુઓ બરાબર છે, એક સમાન રીતે મોટિફ ગોઠવતા સ્ફટિકમય ઘનની દ્વિપરિમાણીય રચના જોવા મળે છે. આપણી આંખો, બરાબર, આપણી આંખો તો ફક્ત દ્વિપરિમાણાત્મક જ જોવે, ત્રિપરિમાણમાં તો આપણી આંખો જોતી જ નથી. એકચ્યુઅલી કોઈ પણ ઘન પદાર્થ, ની આપણે વાત કરીએ તો એની રચના ત્રિપરિમાણીય જ હોય. આપણી આંખો દ્વિપરિમાણાત્મક જ વસ્તુ જોવે, બરાબર છે. આ ડસ્ટર હું તમને આમ બતાવું તો તમે ખાલી આટલો જ ભાગ જોશો, બરાબર છે. ડસ્ટર ની રચના આખી આપણે જોઈએ તો આ બધું જ ભાગ જોવા મળે, પણ આપણી સામે આટલું જ છે એટલે ફક્ત આપણને આટલું જ દેખાય. આ દ્વિપરિમાણીય રચના, આ જે તમને દેખાય છે એ દ્વિપરિમાણીય રચના છે, દ્વિપરિમાણીય. ઓકે, એટલે અવકાશ લેટીસ બિંદુઓ પર એક સમાન રીતે મોટિફ ગોઠવતા સ્ફટિકમય ઘનની દ્વિપરિમાણીય રચના જોવા મળે. હવે આ કોઈ બિંદુઓનો સમૂહ કે એનાથી બનતી જે રચનાઓ છે, મોટિફ ગોઠવતા જે રચનાઓ બને છે, એવું ના માની લેતા કે આવી એક જ સરખી હોય, એક જ ચોક્કસ ભાગ ઉપર, એવું નહીં, બરાબર છે. બિંદુઓની, અવકાશ લેટીસ બિંદુઓની ગોઠવણી એક પ્રકારની હોતી નથી, અનેક પ્રકારની હોય છે, બરાબર. પણ જેટલા પ્રકારની હોય દરેક પ્રકારની અંદર તમને પુનરાવર્તિત ક્રમબદ્ધ ગોઠવણી જોવા મળે છે, બરાબર. અને સ્ક્રીનશોટ લઈ લો, પછી હું તમને આગળ બતાવું કે આની ગોઠવણી કેટલા પ્રકારની હોય છે. અલગ અલગ પ્રકારની હોય તો એ પ્રમાણે તમને જોવા મળે. ઓકે, હવે જોજો. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે ભાઈ આ મોટિફ તમે જે કહી રહ્યા છો, મોટિફ, બરાબર છે,
અવકાશ લેટીસ બિંદુઓ પર મૂકવામાં આવતા પાયાનું એકમ મોટીફ કહે છે. એ મોટીફ દ્વારા ત્રિપરિમાણીય કે ત્રિપાયા ઘન સ્ફટિકનો અભ્યાસ કરી શકાય છે, કારણ કે એકલા બિંદુઓ લેવાથી કશું નહીં થાય. એના પર પાયાનો એકમ મૂકીશું તો જ આપણે ચોક્કસ ભૌમિતિક આકારને આધારે સમજાવી શકીશું. તો આ મોટીફ શું હોય સમજી ગયા છો તમે? મોટીફ એટલે કહેવામાં આવે ઘટક કણ. મોટીફ એટલે ઘટક કણ, અને એ ઘટક કણ એટલે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે અને આયન પણ હોઈ શકે. બરાબર છે? હંમેશા યાદ રાખજો, મોટીફ એટલે બીજું કશું નહીં, ઘટક કણ જ અત્યારે એટલે મોટીફ તરીકે ઓળખાય છે. બરાબર છે? બાકી એ છે તો ઘટક કણ, અણુ, પરમાણુ છે, આયન. તો આપણે જે વાત કરી રહ્યા છીએ જો ધ્યાનથી, આ ઘટક કણો છે, ધેટ મીન્સ કે આ મોટીફ છે બધા. આ મોટીફની ગોઠવણી છે, એક પ્રકારની ગોઠવણી છે. બરાબર, આ એક પ્રકારની ગોઠવણી થઈ ગઈ. આ થઈ ગયા તમારા અવકાશ લેટીસ બિંદુઓનો સમૂહ. લેટીસ બિંદુઓ આપણે જેને કહીએ છીએ. બરાબર છે? તો આ એક પ્રકારની ગોઠવણી થઈ ગઈ. બીજા પ્રકારની ગોઠવણી સમજો તમે જો. આ બીજા પ્રકારની ગોઠવણી થઈ ગઈ જો. બરાબર છે? આ બીજા પ્રકારની ગોઠવણી. આ પણ બિંદુઓનો સમૂહ આ રીતે ગોઠવાયેલો છે. પહેલાની અંદર તમે જોઈ શકશો કે બિંદુઓનો સમૂહ આ રીતનો છે. બરાબર છે? બિંદુઓનો જે સમૂહ છે એ આ રીતનો છે પહેલાની અંદર. બીજાની અંદર બિંદુઓનો સમૂહ કેવો છે? આ ટાઈપનો છે. આ ટાઈપનો છે જો. આ બંને બિંદુઓનો જે સમૂહ તમને દેખાય છે એ અલગ અલગ છે જોયું, પણ ચોક્કસ અને ક્રમબદ્ધ છે. તમને અહીંયા દેખાય છે સ્પષ્ટ, ચોક્કસ અને બરાબર છે. ચોક્કસ એક ભૌમિતિક રચના આનાથી જ ઉદ્ભવે છે. એ તમને આ બિંદુઓથી ના ખબર પડે, એ બિંદુઓની ઉપર તમે જ્યારે ઘટક કણ મૂકો ને ત્યારે ખબર પડે કે આ ચોક્કસ રચના છે, પુનરાવર્તિત રચના છે, ક્રમબદ્ધ રચના છે, એટલે ચોક્કસ ભાત ઉદ્ભવે છે. એક ચોક્કસ ભાત મોટી ગોઠવવાથી જ ખબર પડે, એકલા બિંદુઓ લખવાથી કશી ખબર પડે નહીં. બરાબર છે? તો બિંદુઓનો જે સમૂહ છે એવી કોઈ એક ચોક્કસ જ ગોઠવણી એવું ના હોય, આ પ્રકારે પણ હોય છે. આ તો બે તમને સમજાય, આગળ આપણે અભ્યાસ કરીશું અલગ અલગ પ્રકારની ગોઠવણી હશે. બરાબર છે? એ જે તે પરમાણુ, અણુ કે આયન પર આધારિત હોય, જે તે પદાર્થ પર આધારિત હોય, એ આપણે આગળ જતા સમજીશું. અત્યારે ફક્ત આપણે બે જ વસ્તુને સમજી રહ્યા છીએ. અવકાશ લેટીસ બિંદુઓ, એટલે કે અવકાશ લેટીસ બિંદુઓનો સમૂહ, અને એ સમૂહને નિર્દેશ કરતો પાયાનો એકમ, બંધારણીય એકમ એટલે મોટી, એની વાત આપણે કરી, જેના દ્વારા સ્ફટિકમય પદાર્થની રચના આપણે સમજી શકીએ છીએ. બરાબર છે? એટલે મારે હવે કોઈ સ્ફટિક સમજવો હોય તો મારે ખબર હોય કે ભાઈ એની આ નાનામાં નાની જે એક રચના છે અવકાશ લેટીસ, એ આ પ્રકારની છે, તો આખો ઘન સ્ફટિકમય પણ આ જ પ્રકારનો આપણને જોવા મળે. બરાબર છે? એટલે હવે આપણે વાત કરીએ ઘન સ્ફટિકની. બરાબર છે? તો આપણે અહીંયા આગળ વાત કરીશું હવે
સ્ફટિકમય ઘન પદાર્થ અથવા ઘન સ્ફટિક, બીજી કહીએ કે સ્ફટિકમય ઘન પદાર્થ. ઓકે, તો હવે આપણે શું કહીએ કે અવકાશ લેટિસ બિંદુઓની, અવકાશ લેટિસ બિંદુઓની ત્રિપરિમાણીય પુનરાવર્તિત ક્રમબદ્ધ અવકાશ લેટિસ બિંદુઓની ત્રિપરિમાણીય પુનરાવર્તિત ક્રમબદ્ધ ગોઠવણી થતા બનતા ઘન પદાર્થને સ્ફટિકમય ઘન પદાર્થ, સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે આપણે ગોઠવીએ છીએ, ઓળખીએ છીએ. ટૂંકમાં અવકાશ લેટિસ એ તમને ઘન સ્ફટિકમય પદાર્થની રચના સમજાવે છે. બરાબર છે? તો અવકાશ લેટિસ બિંદુઓની ત્રિપરિમાણીય ક્રમબદ્ધ પુનરાવર્તિત ગોઠવણી બરાબર થવાથી બનતી જે રચના છે, બરાબર છે? અહીંયા આગળ થોડોક સુધારો હું કરી દઉં. બનતી રચના સ્ફટિકમય ઘન પદાર્થ કહે છે. બરાબર છે? બીજી વાત આની અંદર બહુ જ અગત્યની છે કે આ ત્રિપરિમાણીય સ્ફટિકમય ઘનમાં ત્રિપરિમાણીય સ્ફટિકમય ઘનમાં બરાબર નંબર 1 આ ખાસ યાદ રાખજો. હા, મોટિફની રચના કોઈ એક સ્ફટિકની હું વાત કરી રહ્યો છું. ત્રિપરિમાણીય સ્ફટિકમય ઘનમાં મોટિફની રચના. અને નંબર 2 અવકાશીય દિક વિન્યાસ એક સમાન હોય છે. અવકાશીય દિક વિન્યાસ એક સમાન હોય છે. બરાબર છે? આ સમજવા જેવું છે. આમ તો તમે સમજી ગયા છો કે ભાઈ ત્રિપરિમાણીય ઘન સ્ફટિક એ તો આ અવકાશ લેટિસ ને આધારે તૈયાર થયેલો છે. તો ઓબ્વિયસલી કોઈ પણ એક ઘનમાં એ મોટિફની રચના અને અવકાશીય દિક વિન્યાસ, મોટિફની રચના એટલે આ બધા મોટિફ. તો આ એક સ્ફટિકમય ઘન છે, એમાં મોટિફની રચના એક સમાન છે. આની અંદર મોટિફની રચના એક સમાન છે. બરાબર? ત્રિપરિમાણીય રીતે એ પણ આપણે સમજીએ કે ભાઈ ત્રિપરિમાણીય શું, તો અહીં તમે જુઓ કે આ દ્વિપરિમાણ છે. ત્રિપરિમાણની અંદર આપણે જોઈએ તો આગળ જવાનું આ ત્રિપરિમાણીય રચના. તો ત્રિપરિમાણીય રચનાની અંદર પણ આપણે જોઈએ એક સમાન મોટિફની રચના એક સમાન.
ઓકે, તો આપણે વાત કરી રહ્યા હતા કે આ એક રચના છે, આ બીજી રચના. મોટીફની રચના સમાન સમજી ગયા, પણ અવકાશીય દિક વિન્યાસ, આ અવકાશીય રચના છે. અવકાશીય બિંદુઓની રચના, અવકાશીય રચના. એનો દિક વિન્યાસ એટલે શું? દિક એટલે દિશા. દિક એટલે દિશા અને વિન્યાસ એટલે એક પ્રકારની ગોઠવણી. આમ તો વિન્યાસ એટલે બંધ કહેવાય, બરાબર છે, પણ બિંદુ એકબીજા સાથે ગોઠવાયેલા હોય એટલે એક બંધનું નિર્માણ થઈ ગયું, સમજી. એટલે અવકાશીય દિક વિન્યાસ એક સમાન, એટલે બધી દિશાની અંદર એ વિન્યાસ એક સરખો જ હોય. તો સાચી વાત છે, ગોઠવણી એક સરખી જ હોય છે, અલગ અલગ હોતી નથી, બરાબર. આ જેટલું પણ ઘન સ્ફટિક અવકાશીય લેટીસ આપણે ગોઠવી રહ્યા તેનાથી તો ઘન સ્ફટિક બને. એટલે ઘન સ્ફટિકની રચના સમજાવી હોય તો આ રચના આપણે જાણતા હોય તો તરત સમજાઈ શકે કે ભાઈ આવી જશે. બધી દિશા એક સમાન, ગોઠવણી એક સમાન, બરાબર, દિક વિન્યાસ બરાબર છે, એક સમાન આપણને જોવા મળે. તો આટલી વસ્તુ ખાસ આપણે અહીંયા આગળ યાદ રાખો. ઓકે, આટલું સમજી લો. સ્ફટિકમય ઘન. તો અવકાશ લેટીસ બિંદુઓની ત્રિપરિમાણીય પુનરાવર્તિત ક્રમબદ્ધ ગોઠવણી થતા બનતી રચનાને સ્ફટિકમય ઘન પદાર્થ કહે છે, બરાબર. તો ત્રિપરિમાણીય સ્ફટિકમય ઘનમાં આવી મોટી રચના અને અવકાશીય દિક વિન્યાસ એક સમાન હોય છે. આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખો. ઓકે, બરાબર છે. તો પહેલો પોઈન્ટ આપણે અહીંયા આગળ સમજ્યા. આની અંદર આપણે એટલું તો સમજી જ ગયા કે કોઈ પણ ઘન સ્ફટિક હોય એનો ભૌમિતિક આકાર, એની ભૌમિતિક રચના સમજવા માટે સૌથી પહેલા અવકાશ લેટીસ સમજવો પડે, એટલે કે બિંદુઓનો સમૂહ, મોટી, આ બધી વસ્તુઓ સમજવી પડે. એ સમજાઈ જાય તો આપણને ઘન સ્ફટિકમય પદાર્થની સમજણ થઈ જાય. પણ હજુ પણ આપણે એનાથી નીચે ઉતરીએ, બરાબર છે. આ તો બિંદુઓનો આખો સમૂહ છે. તમારે ઘન સ્ફટિકમયને સમજાવવો હોય તો આ બિંદુઓનો આખો સમૂહ લેવો પડે, અવકાશ લેટીસ લેવો પડે. પણ એવું ના બની શકે કે આનાથી પણ કોઈક નાની રચના લઈએ તો ઘન સ્ફટિક સરળતાથી સમજાવી શકાય. આનાથી પણ નાની રચના લઈ શકાય, બરાબર. આનાથી પણ નાની રચના એ આપણે લઈ શકીએ છીએ, બરાબર. આ એક નાની રચના, અવકાશ બિંદુઓની એક નાનામાં નાની રચના મેં લઈ લીધી, બરાબર. 4 ગોળાઓથી દ્વિપરિમાણીય રીતે 4 ગોળાઓથી બનતી આ એક રચના મેં લઈ લીધી, બરાબર છે. અહીં તમે જોઈ શકો છો કે આ રચના અને આ રચનામાં તફાવત છે. ત્રિકોણ બને છે. હા, ત્રિકોણ બનશે અથવા સમચતુષ્ફલકીય રચના આપણને પ્રાપ્ત, અથવા હેક્સાગોનલ, જો તમને સમજાવું આવી રચના તમને મળશે. દેખાય છે? જોયું? હા સર. આવી રચનાઓ અલગ મળશે, બરાબર છે. મૂળ શું છે કે હજુ આપણે આનાથી પણ અવકાશ બિંદુઓની એક નાનામાં નાની રચના લઈ લીધી અને એ નાનામાં નાની રચના દ્વારા તમે આખા ઘન સ્ફટિકને સમજાવી શકો છો. એટલે ઘન સ્ફટિક સમજવા માટે અવકાશ બિંદુઓ, અવકાશ બિંદુઓથી પણ હજુ એક નાની રચના પસંદ કરી, બરાબર છે. તો એ નાનામાં નાની જે રચના પસંદ કરવામાં આવે છે એને શું કહેવાય? એકમ કોષ, બરાબર, જે ઘન સ્ફટિકમય પદાર્થને સમજાવે છે, બરાબર. તો એ એકમ કોષ સમજતા પહેલા 3 વસ્તુઓ આપણે સમજી લેવી છે. ત્યાં પહોંચતા પહેલા કે ભાઈ આની હોય નાનામાં નાની રચના, ત્યાં પહોંચતા પહેલા, એકમ કોષ સુધી પહોંચતા પહેલા આપણે 3 બાબત સમજવાની છે, અને એ છે સ્ફટિક લેટીસની લાક્ષણિકતાઓ. કારણ કે એટલું તો સમજવું પડે, બરાબર. સ્ફટિક લેટીસ છે આપણો અવકાશ લેટીસ, એની લાક્ષણિકતા,
બરાબર, અને એ લાક્ષણિકતાને આધારે તમને એકમ કોષ સમજવામાં સરળતા રહેશે. તો એની લાક્ષણિકતા કઈ છે એ પહેલા આપણે સમજી લઈએ. તો લાક્ષણિકતા 3 છે. એક, બરાબર છે, જે સ્ફટિક લેટિસ છે, બરાબર છે, એ સ્ફટિક લેટિસના પ્રત્યેક બિંદુને, કારણ કે સ્ફટિક લેટિસ એટલે બિંદુઓનો સમૂહ, એના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ, બરાબર, એને આપણે લેટિસ બિંદુ તરીકે ઓળખીએ. તો આ પ્રત્યેક લેટિસ બિંદુ એ મોટિફ, મોટિફ એટલે હવે મગજમાં ફિટ રાખજો, એને જ ઘટક સમજો, એનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રત્યેક લેટિસ બિંદુ મોટિફનું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર. બિંદુઓને કારણે મોટિફ છે, મોટિફને કારણે બિંદુ છે એવું નથી. બિંદુ છે એટલે આપણે મોટિફ બતાવીએ. ઓકે, એટલે એ મોટિફનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? લેટિસ બિંદુ કરે છે. અને ત્રીજો પોઈન્ટ કે આ જ લેટિસ બિંદુઓ છે, બરાબર છે, આ જ લેટિસ બિંદુઓને સીધી રેખા વડે એકબીજા સાથે જોડવાથી ચોક્કસ ભૂમિતિનો નિર્દેશ કરી શકાય છે, બરાબર છે. અને સાચી વાત છે. તમે અને બરાબર એકબીજા સાથે આમ જોડી દો, ચોક્કસ ભૂમિતિનો તમે નિર્દેશ કરી શકશો. થઈ ગયું? હવે અહીં જુઓ, હું આવી રીતે જોડી દઉં, બરાબર છે, ચોક્કસ ભૂમિતિનો નિર્દેશ તમે આવી રીતે કરી શકશો. આ અને આ અલગ છે, તરત ખબર પડી જાય. તો બિંદુઓના સમૂહની ગોઠવણીને આધારે, બિંદુઓને આધારે જ, બરાબર, તમે આ ભૂમિતિનો નિર્દેશ કરી શકો છો. આ 3 પોઈન્ટ ખાસ મગજમાં ક્લિયર રાખવા, બરાબર છે. હવે આપણે વાત કરીએ કે આની પણ એક નાનામાં નાની રચના એટલે એકમ કોષ. એકમ કોષ પણ અવકાશ લેટિસ બિંદુઓથી જ બને, બીજા કોઈથી ના બને. એકમ કોષ પણ અવકાશ લેટિસ બિંદુઓથી જ બને, પણ અવકાશ લેટિસ બિંદુઓનો નાનામાં નાનો સમૂહ, અવકાશ લેટિસ બિંદુઓનો નાનામાં નાનો સમૂહની આગળ હવે વાત આવશે, બરાબર. આ તો આપણે સમૂહની વાત કરી, લેટિસ બિંદુઓનો સમૂહ એવી વાત કરી. એ સમૂહનો પણ નાનામાં નાનો સમૂહ પર આપણે જવાનું છે. ઓકે, ચાલો અહીં જુઓ. ઓકે, અવકાશ લેટિસ બિંદુઓનો નાનામાં નાનો સમૂહ એટલે આપણે એને એકમ કોષ કહીએ છીએ. તો પહેલા એકમ કોષ જે છે એની વ્યાખ્યા સમજી લઈએ. એકમ કોષ આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો? કે કોષ, બરાબર છે. આપણે કોષ કહીએ છીએ. કોષો ભેગા થાય પેશીનું નિર્માણ કરે, પેશી ભેગી થાય અંગોનું નિર્માણ કરે, અંગો ભેગા થાય અંગતંત્રનું નિર્માણ કરે, અંગતંત્ર ભેગા થાય તો આખી એક બોડીનું નિર્માણ કરે. આવું બાયોલોજીમાં કંઈક આવે છે, આપણે બધા જાણીએ છીએ.
કોષ, પેશી, અંગ, અંગતંત્રો વિશે તો આપણે નીચલા ધોરણોમાં 9-10 માં પણ ભણી ગયા છે અને બાયોલોજી વાળા અત્યારે આપણે એને વિશેષમાં આગળ પણ જઈ રહ્યા છે। એટલે કે નાનામાં નાનો એકમ એટલે કોષ। મનુષ્યના શરીરની રચના એક કોષ પર આધારિત છે। વિચાર કરો, એ બ્લડ સેલ કોષ, એ નાનામાં નાના કોષમાં કઈ ખામી સર્જાય તો આખા બોડીની અંદર તમને ખામી થાય, એવો નિયમ છે। બરાબર છે? તો હવે આપણે વાત કરીએ કે એકમ કોષ એટલે સ્ફટિક અવકાશ લેટિસનો, મેં હમણાં તમને વાત કરી, નાનામાં નાનો ભાગ કે જે ત્રિપરિમાણીય રીતે, બરાબર છે, ક્રમબદ્ધ પુનરાવર્તિત થઈ, ત્રિપરિમાણીય રીતે ક્રમબદ્ધ પુનરાવર્તિત થઈ એક સ્ફટિકનું નિર્માણ કરે છે। એક સ્ફટિકનું નિર્માણ કરે છે। તો આ નાનામાં નાની જે રચના છે એ રચનાને એકમ કોષ, આ નાનામાં નાની રચનાને આપણે એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે। બરાબર છે? તો આપણે એક નાનામાં નાની રચનાની હમણાં વાત કરતા હતા, દ્વિપરિમાણીય રીતે આપણે જોઈએ તો આ એક રચના છે। દ્વિપરિમાણાત્મક રીતે જોઈએ તો આ એક રચના થઈ જાય તમારી, બરાબર? આ લેટિસ બિંદુ, અહીં શું છે? ત્રિપરિમાણીય રીતે ક્રમબદ્ધ પુનરાવર્તિત। ત્રિપરિમાણમાં આપણે જવું હોય તો કેવી રીતે જવાય? ત્રિપરિમાણ દોરતા આવડવું જોઈએ, આવી રીતે દોરાય। ઓકે, ત્રિપરિમાણ થઈ ગયું। હવે જો ધ્યાનથી, થઈ ગયું। હવે મેં ગોળા થોડાક છૂટા બતાવ્યા, મોટિવ થોડાક જુદા કેમ બતાવ્યા? બરાબર છે, કારણ કે હવે આપણે એ લેટિસ બિંદુઓને એક ચોક્કસ રેખાથી જોડી દીધા। લેટિસ બિંદુઓને એક ચોક્કસ રેખાથી જોડી દીધા, બરાબર? આ લેટિસ બિંદુઓ છે એને ચોક્કસ રેખાથી જોડી દીધા, જે ભૂમિતિનો નિર્દેશ કરે છે। આ રેખાઓ હોય ના, હા, કોઈ પણ એકમ કોષની અંદર આ રેખાઓ હોતી નથી, તો બિંદુઓ જ હોય, બિંદુઓ જ, જે ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે। પણ રચનાને સમજવા માટે તમારે એ બિંદુઓને જોડવા જ પડે, તો જ તમે એ રચના સમજી શકો, બાકી ના સમજી શકો, બરાબર? આ તો કાલ્પનિક રેખાઓ છે બધી, પણ તમારે રચનાને સમજવી હોય સ્ફટિક, તો એ કાલ્પનિક રેખાઓને ધ્યાનમાં લેવી જ પડે, બાકી તમે અહીંયા આગળ આવી તો મૂકી દો, બરાબર? આટલું મૂકી દો। અમની અંદર શું ખબર, આટલું બિંદુઓ મૂકી દો, શું ખબર પડે? પછી ખબર પડે કેવી રચના છે, શું છે? તમે એને વ્યવસ્થિત આમ ભૂમિતિનો નિર્દેશ અને ત્રીજો લાક્ષણિક લેટિસ બિંદુઓને સીધી રેખાઓ વડે એકબીજા સાથે જોડવાથી ચોક્કસ ભૂમિતિનો નિર્દેશ થાય છે। બરાબર છે? સીધી રેખા વડે જ મેં જોડ્યા, જુઓ
ચોક્કસ ભૂમિતિનો નિર્દેશ થાય, સીધી રેખા, બરાબર. એવું નહીં આડી તેડી ચાલો આપણે આપણા મન ભાવે એમ બને, એવું નહીં. સીધી રેખા વડે જોડવાનું, બિંદુ ટુ બિંદુ. તો હવે કઈ ખબર પડે કે હા, બરાબર. અને એક કંપોઝ કહેવાય, બરાબર. આ ડસ્ટર તમે જોઈ લો, એક કંપોઝ થયો. આવા ઘણા બધા ડસ્ટર એકબીજા સાથે જોડી દો, બરાબર છે. તમે કોઈ જગ્યાએ ઘર બનાવતું હોય ત્યારે બહાર જોવાનું ઈંટો પડી હોય, અથવા અત્યારે તો બધા બ્લોક નો ઉપયોગ કરે છે, સિમેન્ટ ના બ્લોક, બરાબર. તો ત્યાં મૂક્યા હોય તો કેવા એક સાથે મૂક્યા હોય તો કેવું લાગે? આખો એક ઘન સ્ફટિક લાગે, આખો એક ઘન સ્ફટિક લાગે આખો, બરાબર. તો એ ઈંટોનો ઢગલો, ઈંટોનો જથ્થો હોય આખો, કે બ્લોક નો જથ્થો હોય, એ ઘન સ્ફટિક તમે ગણી લો. એની નાનામાં નાની રચના એટલે એક બ્લોક લઈ લો, એક નાનામાં નાની રચના એટલે એક ઈંટ લઈ લો, તો એને એક કંપોઝ કહેવાય. એને શું કહેવાય? ઓકે. તો આ એક કંપોઝ છે. આ તો એક જ રચના મેં તમને હજુ બતાવી, આવી તો ઘણી બધી આવશે આગળ આપણે. એક કંપોઝ. તો સ્ફટિકમય ઘન પદાર્થને સમજવા માટે મારે અવકાશ લેટીસ બિંદુઓના સમૂહની કોઈ જરૂર નથી. એ સમૂહનો નાનો ભાગ લઈ લીધો, જેને આપણે એક કંપોઝ તરીકે ઓળખીએ. તો આ એક કંપોઝ 6 પેરામીટર, 6 પરિમાણથી આપણે એને સમજાવી શકીએ છીએ. 6 પેરામીટર, બરાબર. તો 6 પેરામીટર કયા? 6 પેરામીટર, એ 6 પેરામીટર એટલે 3 ધારના માપ, 3 ધારના માપ અને 3 ખૂણાના માપ થી આખો એક કંપોઝ સમજાવી શકાય છે, બરાબર છે. 3 ધારના માપ. હવે તમે કહેશો કે સર અહીંયા આગળ 3 ધાર નથી, ટોટલ 12 ધાર છે. કેટલી ધાર છે? 12. ટોટલ તમને 12 ધાર દેખાશે, બરાબર. આ ડસ્ટર છે એની કુલ 12 ધાર હોય. આ ધાર છે, આ ધાર 1 2 3 4, આગળ તમને 4 દેખાય છે. આમ ટોટલ તમે ગણો તો ટોટલ 12 થાય બધી બાજુ, બરાબર છે. 12 ધાર થાય. ગણી લો તો ખબર પડે. 1 2 3 4 5 6 7 8, બરાબર. 9 10 11 અને 12 ધાર. 12 ધારની અંદર 3 જ ધારના માપ 4 વાર રિપીટ થાય. 3 ધારના માપ 4 વાર રિપીટ થાય. એટલે હું અહીંયા આગળ જે દોરી રહ્યો છું, બરાબર છે. તો અહીંયા આગળ 3 ધાર એ 4 વાર રિપીટ થાય. પ્રત્યેક ધાર 4 ટાઈમ્સ રિપીટ થાય. આ 1, આ 2 અને આ 3, બરાબર છે. આ છે તો સીધું જવાનું, જો 1 2 3 અને 4. આ છે સીધું જવાનું, જો 1 2 3 અને 4. આમ જવાનું, જો 1 2 3 અને 4, બરાબર છે. તો તમને અહીંયા આગળ ખબર પડી જશે કે એક ધાર 4 ટાઈમ્સ રિપીટ થાય એટલે કહેવાય 3 જ ધાર, બરાબર છે. 3 જ ધાર, A B અને C. આવી રીતે ધારના માપ. તમે એવું નહીં કે જે લખ્યું એટલે આ જ લખવાનું, અહીં તમે A લખો, અહીં B લખો, C લખો, ગમે તેને આપી. 3 ધાર હોય ટૂંકમાં. અને એમની વચ્ચે આવતા ખૂણા AB વચ્ચે આપણે લઈએ આલ્ફા, BC વચ્ચે લઈએ આપણે બીટા, અને A અને C વચ્ચે લઈએ આપણે ગામા. 3 ધારના માપ A B અને C, તેમની વચ્ચેના ખૂણાના માપ
આલ્ફા, બીટા અને ગેમા. બરાબર છે. આ 6 પેરામીટર થી આખી એક રચના તૈયાર થાય. 6 પેરામીટર. બરાબર છે. તો આટલી વસ્તુ આપણે ખાસ અહીંયા આગળ યાદ રાખવાની. આ રીતે એકમ કોષની જો રચના આપણે સમજ્યા હોય, બરાબર છે, 6 પ્રકારના પેરામીટર કહેવાય, પરિમાણ કહેવાય, અને પ્રાચલ તરીકે પણ ઓળખવામાં આવે. 3 ધારના માપ, 3 ખૂણાના માપ. બરાબર. તો એકમ કોષની લાક્ષણિકતા છે. તો જેના આધારે આપણે આખો ઘન સ્ફટિક સમજાવી દઈએ. તો ઘન સ્ફટિકને સમજવા માટે હવે તમને ખબર પડી ગઈ કે મારે અવકાશ લેટીસ નહીં, એનથી પણ નીચે જાઓ, એકમ કોષની જરૂર. અને એકમ કોષને સમજવા માટે ખાસ યાદ રાખજો, એકમ કોષ તો શાનાથી બને? ઘટક કણોથી જ બને, બિંદુઓથી જ બને. બિંદુઓને સમજવા માટે તમારે ઘટક કણો મોટી દોરવા પડે. એટલે એકમ કોષ ઘટક કણોથી બને. ઘટક કણોની ગોઠવણી, એકમ કોષમાં 3 ધારના માપ અને 3 ખૂણાના માપ. 3 વસ્તુ થઈ: ઘટક કણ, ધારના માપ ને ખૂણાના માપ. બરાબર છે. એનાથી આખા એકમ કોષ કેવો છે તમને ખબર પડી જાય, જેના આધારે તમે ઘન સ્ફટિકમય પદાર્થની ગોઠવણી સમજાવી શકો છો, એની રચના સમજાવી શકો છો. એટલે ઘન સ્ફટિકમય પદાર્થને સમજવા માટે એકમ કોષ, અને એકમ કોષમાં 3 બાબત આવે: એક, ઘટક કણોની ગોઠવણી, ધારના માપ, ખૂણાના માપ. આ 3 બરાબર આપણે સમજી લઈએ. બરાબર છે. આ 3 બરાબર આપણે સમજી લઈએ તો યાદ રાખો કે આપણે ઘન સ્ફટિકને સમજી રહ્યા છીએ. તો આ ઘટક કણોની, એકમ કોષમાં ઘટક કણોની ગોઠવણી, ધારના માપ ને ખૂણાના માપને આધારે ગ્રેવિસ નામના વૈજ્ઞાનિકે કુલ 14 પ્રકારના સ્ફટિક લેટીસ સમજાવે, એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થ સમજાવે. 14 પ્રકાર. બરાબર. એટલે સ્ફટિકની રચના કોઈ એક પ્રકારની નથી, 14 પ્રકાર. 14 પ્રકારના જુદા જુદા સ્ફટિક છે. એ બ્રેવિસ લેટીસ સ્ફટિક આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. બરાબર, કે ભાઈ એ કેવી રીતે બન્યા. અને એની પહેલા આજે આપણે એકમ કોષમાં ઘટક કણોની ગોઠવણીની વાત કરીએ. ગોઠવણી કેવી છે, ધારના માપ કેવા છે, ખૂણાના માપ કેવા છે, આ બધી વસ્તુને આપણે સમજીશું. ત્યારે આપણને 14 બ્રેવિસ લેટીસ સમજાય. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું. ઓકે, પાછું તૈયાર કરી દેજો. બરાબર છે. નેક્સ્ટ લેક્ચર હવે આપણો થશે ક્યાં? સ્કૂલની અંદર. બરાબર છે. હવે તમારે સ્કૂલની અંદર આપણે આ લેક્ચર થશે, એટલે આપણે એ પ્રમાણે આગળ વધીએ. ઓકે.